બેરખો લઈ અને જેને ભગવાનને હેઠા ઉતાર્યા બાલા ગામના પાદરમાં આજ જાગતું પીરાણું અમારો દાસારામ બાપ બેઠો છે સાહેબ લાંબી આંગળી કરો અને પાપણનો ખૂણો ભીણો થાય એ પેલા તો પડકારો કરીને આવી જાય એવી જ આ પીરાય ઉતારી એવી ભક્તિ છે હું કાયમ બોલ્યો છું પરેશભાઈ કે ભક્તિ છે ને એ શક્તિનું પ્રતીક છે જે હાથમાં માળાનો બેરખો લઈને ભગવાનને ઉતારી શકે એ સમય આવે ધર્મ માટે કે પોતાના વતન માટે કે બેન દીકરી માટે ગાને ગવતરી માટે ભીગાણું કરવાનું થાય જો માળા મૂકી દે અને હાથમાં તરવાર લઈ લે તો એ ધીંગાણાના યુદ્ધને જીતાડીને દેખાડી શકે કારણ કે ભક્તિ શક્તિનું પ્રતીક છે માયકાંગલાથી ભક્તિ ન થાય શું કામ ન થાય 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11મું મન અને 12મી બુદ્ધિ માથે જેને મેખું ધરબી દીધી હોય ઈ ભગત બની શકે ઈ ભગવાનને ઉતારી શકે પર નારીને દેખીને જેના નયન આમ તેમ ડોલે ભરી સભામાં ઉભા થઈને હોળી પાછા બ્રહ્મચર્ય વિશે બોલે આનાથી ભક્તિ ન થાય ભક્તિ કરવા માટે તો મેખું ધરબી દેવી પડે પોતાની ઇન્દ્રિયો માથે એવી જ્યારે પીરા એટલે અમારો દાસારામ બાપ જાગતું પીરાણું જનમભાઈ બેઠો છે બાલાગામ ત્યાંથી અમારે ભગવાનદાસ બાપુ પણ પધાર્યા છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો અને હું આવી જ વાતો કરવાનો તમે એ વાતો આશા લઈને બેઠો કે